ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 203 श्लोक। तदात्मानात्मनो सम्यक् विवेकैनैव सिद्ध्यति ततो विवेकः कर्तव्यः प्रत्यगात्मा सदात्मनोः। शंकराचार्यजी મનુષ્યના જીવનની જે સમસ્યા જે છે મૂળ સમસ્યા પ્રારબ્ધ નહીં, પરંતુ આ અંતઃકરણ આપણું જે છે અનેક પ્રકારની સમસ્યાઓ રજૂ કરે છે. મનુષ્ય રીબાય છે અનેક માનસિક સમસ્યાઓ વગેરેથી, જેને સંસાર કહીએ આપણે. એ મૂળ તો છે આત્મા વિષયક અજ્ઞાન, પોતાના વિશેના અજ્ઞાનને કારણે બધો સંસાર ચાલે છે. અને એ વાસ્તવમાં સંસાર જે મતલબ કે પોતાના વિશેના જે વિવિધ ખ્યાલો છે જે આત્માના અજ્ઞાનમાંથી જન્મેલા છે એ બધા કલ્પિત છે. અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ કલ્પિત જ હોય, અને એ બધી વસ્તુઓ જ્ઞાનથી જાય. સમ્યક જ્ઞાન અહીંયા એટલા માટે શબ્દ વાપરે છે. સમ્યક જ્ઞાનથી એ વસ્તુ જાય અને એને કારણે સંસાર પણ જતો રહ્યો. અને માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે, સમ્યક જ્ઞાનની આવશ્યકતા છે. એ વસ્તુ અહીં બતાવે છે. અને સમ્યક જ્ઞાન એટલે શું? આત્મ અનાત્મ વિવેક, એટલે બ્રહ્માત્મ વિવેક એમ પણ કહો. આત્મા બ્રહ્મ છે અને જે ખરેખર આત્મા નથી, આત્માની ખાલી પ્રતીતિ છે પણ આત્મા નથી. બધું વસ્તુ આત્મા જ છે ને આમ તો પછી શા માટે આવું કહો છો આત્માના આત્મવિવેક? એટલે પણ જે અનાત્મા છે એ વસ્તુ વાસ્તવની અંદર એને આત્મા કહી દીધો છે. એક વસ્તુ એક છે આત્મા જે સત્ય, અને બીજું છે આત્માની પ્રતીતિ, જુદા નામરૂપ જે મિથ્યા. એટલે જે મિથ્યા છે પ્રતીતિ છે એને સાચું માની લીધું છે, અને જે સાચો આત્મા છે એને ખબર જ નથી. એવી તકલીફ છે. એટલે એ જેમ કે શરીર મન બુદ્ધિને આપણે આત્મા કહીએ છીએ. એટલે હું આ શરીર છું, એટલે હું મર્યાદિત શરીર છું, હું મર્યાદિત મન છું, અને એ આ પ્રકારનો, અર્થાત હું આ શરીર મન બુદ્ધિ છું, બસ આટલો છું. કેટલો છું? તો કે આ શરીર મન બુદ્ધિ જેટલો. એને કારણે પછી બધી મર્યાદાઓ લાગે છે. એટલે એ વસ્તુ બદલાવાની જરૂર છે, કારણ કે ખરેખર આત્મા નથી, એ તો આત્માની પ્રતીતિ છે ખાલી. જેવી રીતે ઘડો કે કુંડું કે આ તે બધી ખાલી પ્રતીતિ છે ને. માટીની પ્રતીતિ એટલે માટી પરની કલ્પના, માટી પરનો અધ્યારોપ છે. નામરૂપ જે છે અધ્યારોપ જ છે. અને આ કલ્પિત વ્યવહારિક કલ્પના છે. એ આપણે મનમાં રાખવાનું. બે વસ્તુ હોય છે, વ્યવહારિક અધ્યાસ અને પછી પ્રાતિભાષિક અધ્યાસ. એક વ્યવહારિક અધ્યાસ છે, એને અધ્યાસ સમજી લીધા પછી એ જાય નહીં, એ પ્રતીતિ ચાલુ રહે એમ. પ્રાતિભાષિક અધ્યાસ હોય એ જતો રહે. રજ્જુ પર સર્પ છે, હવે તમને રજ્જુના દર્શન થાય તો એ જે સર્પ તમે અધ્યાસ કરેલો રજ્જુ પરનો એ જતો રહે, હવે ના દેખાય. પહેલાં સર્પ જણાતો તો હવે નથી દેખાતો. એ બરાબર છે.
પણ હવે સૂર્યોદય છે, હા અધ્યાસ જ છે. સૂર્ય પર ગતિનો અધ્યાસ, જે ગતિ વગરનો છે રિલેટિવલી અહીં પૃથ્વીના સંદર્ભમાં કે સૂર્યમંડળના સંદર્ભમાં, એ ગતિ વગરનો છે, એને પર ગતિનો આરોપ કર્યો છે. એને તો જ અધ્યારોપ કે જે વસ્તુ જેવી નથી એવી જોવી. એટલે એ સૂર્યોદય જે છે વાસ્તવની અંદર એને પહેલાં ઉદય થવો, એનો અસ્ત થવો, એની ગતિ વગેરે દિવસ દરમિયાન, આ બધો એના પર અધ્યારોપ છે. ગતિ વગરના પર ગતિનો અધ્યારોપ. અને જે ગતિવાળી વસ્તુ છે એને ગતિ વગરની કહેવી, એ પાછો જુદો અધ્યારોપ. પૃથ્વી વગેરે જે છે એને સ્થિર માનીએ છીએ. એટલે આ બધું કરીએ જ છે આપણે. એટલે હવે વિજ્ઞાનના જ્ઞાનથી જતું રહ્યું, સમજી ગયા કે નથી, બરાબર છે. પણ તો પાછું આ સૂર્યોદય દેખાવાનું તો ચાલુ જ રહે. અને આમ પેલી ગતિ દેખાય ખરી, આમ જતી પેલો પૂર્વમાંથી પશ્ચિમમાં. એટલે બે પ્રકારના અધ્યાસ છે, સમજો. એક અધ્યાસ છે જેની જ્ઞાનથી નિવૃત્તિ જ થઈ જાય, પછી અધ્યાસ લાગે જ નહીં. બીજું છે જ્ઞાનથી અધ્યાસ છે એમ સમજાઈ જાય, પરંતુ એ પ્રતીતિ ચાલુ રહે. એવું છે આ જગત. જગત જે છે આ પ્રકારનું છે. સમજી, જગત બધું આત્મા જાણીએ તો પછી આ બધું નામરૂપ બધા તમે ઓગળી જાઓ ને અમારા માટે. હું કંઈ ના ઓગળું, હું બીજે દિવસે ક્લાસ લેવા હાજર રહીશ તમારા માટે. પણ અમારે તો પછી ક્લાસની જ જરૂર નહીં પડે. તમે તો આવું આ સમજી જઈએ એક બધું આત્મા છે, પછી તમારી જરૂર શું? બિલકુલ જરૂર નહીં. પછી ઇન શોર્ટ કહેવાની વસ્તુ એ છે, એટલે પ્રતીતિ ચાલુ રહે. આ બધું તો ઘડા ને આ બધું કુંડા ના તે બધું આપણે સમજીએ જ છે ને. સમજી ગયા કે આ બધું એક માટી જ છે, અદ્વિતીય માટીથી અન્ય કશું જ નથી. અને આ ઘડો વગેરે બધું તો અધ્યાસ છે, એના પરનો અધ્યાસ કહો, મિથ્યા કહો, એક જ બધી વસ્તુ છે. તો પછી ચાલુ જ રહે છે ને. તો ઘડો થોડો ફૂટી જાય છે, એકદમ માટીમાં ઓગળી જાય છે, ન થાય. એટલે આ મનમાંથી કાઢી નાખવાનું વસ્તુ. મિથ્યા એટલે ઓગળી જવું. મિથ્યા જેમ સમજાતું જાય એમ વસ્તુ ઓગળતી જાય. કશું શા માટે ઓગળે? ઓગળવાની જરૂર નથી. એનું સત્ય સમજાઈ જવું. એને અસ્તિત્વ પ્રદાન કરનાર વસ્તુ છે, જેનો બાદ નથી થઈ શકતો એવી વસ્તુ રહેલી છે ત્યાં, એ સમજી જવું. અને આ વસ્તુને અધ્યસ્ત સમજવું. એ જ પ્રકારે હું આ શરીર મન બુદ્ધિ છે એમ કેવું, અર્થાત હું જે વાસ્તવિક સચ્ચિદાનંદ છે એના ઉપર આ શરીર મન બુદ્ધિનો અધ્યારોપ કરું. અને પછી આવો હું આ શરીર મન બુદ્ધિ એટલે કે હું મર્યાદિત છું, આવો અહંકાર જન્મવો. એનામાં અહંકાર એ ખોટો આત્મા, પણ વ્યવહારિક પ્રારબ્ધ કર્મ ભોગવવાનું ના તે બધું કરતા ભોગતા બધું વ્યવહારિક, પ્રાતિભાષિક ના કહેવાય. સપનાની અંદર તમે જે કર્યું એ બધું પ્રાતિભાષિક કહે, કારણ કે જાગો તે પછી હવે હું નથી દેખાતો, કરતા ભોગતા પતી ગયો. રજ્જુ પર સાપ દેખાતો બંધ થઈ ગયો, રજ્જુનું જ્ઞાન થતાં. એવી રીતે હું જાગ્યો, હવે ત્યારે ખબર પડી કે સપનામાં મેં ફલાણું કર્યું, બધું ખોટું જ હતું. હવે કશું જણાતું, ક્યાંય દેખાતું જ નથી. કશું ભોગવ્યું સપનાની અંદર, કે ખાવા પીવાનું આ તે બધું કશું જણાતું જ નથી, બિલકુલ જતું રહ્યું. એ પ્રાતિભાષિક કર્તૃત્વ ભોગતૃત્વ અધ્યાસ. હું જે સપનામાં મેં કર્યું એનો ક્ષણ કોના પર અધ્યારોપ કરેલો? મારા પર, જાગ્રત પુરુષ પર અધ્યારોપ કર્યો. એ તો મેં જાગ્રત પુરુષ તરીકે તો કશું કર્યું જ નથી. એટલે જાગ્રત પુરુષ જે અકર્તા અભોગતા, સપનાના સંદર્ભમાં કહું છું, એના ઉપર આ કર્તૃત્વ ભોગતૃત્વનો સપનામાં અધ્યારોપ કરવો. સમજી ગયા? એવી રીતે આ જાગ્રત પુરુષમાં દેખાતું અત્યારે કરતાપણું ભોગતાપણું પણ આવું જ છે. એ આ શરીર મન બુદ્ધિ સાથેના તાદાત્મ્યને કારણે હું કરતા ભોગતા કહું છું. અને તેથી વાસ્તવમાં જ્ઞાન કે હું તો આત્મા છું, સચ્ચિદાનંદ છું, એટલે તો પછી વાસ્તવમાં એ કર્તૃત્વ ભોગતૃત્વનો અધ્યાસ જે છે એ અધ્યાસમાંથી મુક્ત થઈ જઈએ. પરંતુ અથવા તો એ અધ્યાસ છે, મિથ્યા છે, એ સમજાઈ ગયા બસ. અને છતાંય પછી પાછો પેલો કરતા ભોગતાપણું જે બાધિત મિથ્યા થયેલું જે છે એ ચાલુ રહે. આ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ચાલુ રહે. પણ એ સમજાઈ જાય કે મિથ્યા. એમ જેમ ઘડો મિથ્યા સમજાઈ ગયો, માટી સત્ય સમજાય, એવી રીતે પછી ઘડોની પ્રતીતિ ચાલુ રહે. એવી રીતે આ કર્તૃત્વ ભોગતૃત્વની પ્રતીતિ ચાલુ રહે. કેટલું બધું, કેટલી રાહત પહોંચાડનારું છે. આપણને એમ થાય કશું દૂર કરવાનું છે, કશું દૂર, બરાબર છે. પરંતુ દૂર કરવાનું અર્થાત આપણે આપણા વિશેના ખોટા ખ્યાલ જે ભરાયેલા છે એમના કહેશે, એ લીલ જેવા છે, એમના કહેશે, એ દૂર કરવાનું છે.
અને એટલે આ જે સંસાર જે છે ઉણપ છે, પોતાના વિશેના ખોટા ખ્યાલો, બધા ખ્યાલમાં એક વસ્તુ ખરી કે હું ઊણો છું, બરાબર ને? જેની પણ સાથે તાદાત્મ્ય કરવું એ બધી વસ્તુઓ છેવટે અધૂરી છે, મર્યાદિત છે. માટે એમાં અહમ બુદ્ધિ કરો એટલે પોતાની પછી એ પ્રકારે જાણો, એટલે ખરેખર જાણવું કે હું તો કેવળ આત્મા છું. આત્મા એટલે શું? પણ ચૈતન્ય. આ તો પણ ઉભારો તો શરીર એ ચેતન જ છે ને, તો બરાબર આત્મા એટલે ચૈતન્ય, પણ શરીર ચેતન છે, હા છે, તો ભાઈ શરીરને આત્મા કેવો જ જોઈએ ને, એમાં શું છે? શરીરને જ આત્મા કેવો જોઈએ ને. શું બીજું શું તમને ચેતન દેખાય છે? મન ચેતન દેખાય, હા બસ, તો શરીર મન બુદ્ધિ બધાને આત્મા કહીએ છીએ, તો બરાબર જ કરીએ છીએ ને. અરે ભાઈ, પણ એ શરીર મન બુદ્ધિ જે છે ચેતન નથી, એ તો વાસ્તવમાં એ તો ચૈતન્ય જે છે એ અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થાય છે, અને માટે આ બધા ચેતનવંતા જણાય છે, ચિદાભાસ છે. હા, ચેતનવંતા જણાય છે, અને અત્યારે ચેતનવંતા જણાય છે, જડ પણ બની જાય છે. જડ બની જ જાય છે, શરીર જડ નથી બની જતું. મરી જાય છે માણસ ત્યારે, મૃત્યુ થાય ત્યારે જડ જ બની જાય છે ને, ક્યાં ચેતન હોય છે? એટલે ખરેખર એ ખરેખર ચેતનતા એનો ધર્મ નથી, પ્રોપર્ટી નથી. સામાન્ય રીતે એવું હોય કે જે પ્રોપર્ટી ગુણ હોય ને એ ગુણીમાં રહેતું હોય, એટલે ચેતનતા જે છે વાસ્તવની અંદર શરીરમાં છે, તો એ શરીરથી ક્યારેય દૂર ન થાય. એટલે શરીરને જે ચેતન કહીએ છીએ, અને એને કારણે જે આત્મા જો ચેતન હોય તો પછી શરીર જ ચેતન છે, તો પછી શરીર જ આત્મા છે, કે મન કે ઇન્દ્રિયો બધું ચેતન છે, માટે એ જ આત્મા છે. શરીર મન બુદ્ધિ જેટલો જ હું છું, આત્મા આટલો જ છે. એ વસ્તુ જે કહીએ છીએ એ ખોટી છે, કારણ કે એ બધા જ્ઞાનના મારા વિષયો છે. જે જ્ઞાનનો વિષય હોય મારા માટે એ હું ન હોઈ શકું, બસ આટલું. તો જ જ્ઞાન થાય, જ્યારે જ્ઞાતા અને જ્ઞેય વચ્ચે ભેદ હોય, નહીં તો જ્ઞાન જ ન થાય. એટલે પણ એટલે હું ખરેખર શરીર હોઉં તો ભાઈ શરીરનું મને જ્ઞાન ન થાય, શરીરથી અન્યનું જ્ઞાન થાય, અને તો થાય છે. બહાર અવકાશનું જ્ઞાન થાય છે, સમયનું જ્ઞાન થાય છે. આ તમને બધાનું હું જોઈ શકું છું, તમારા બધાનું જ્ઞાન થાય છે. આ બહાર વૃક્ષો છે એ બધાનું જ્ઞાન થાય છે. આ સૂર્ય ઉગ્યો છે એનું જ્ઞાન થાય છે, બધું જ્ઞાન થાય છે. એટલે વાસ્તવમાં હું કોણ? તો કે આ શરીર મન બુદ્ધિ એ ચેતન છે, અને એના થકી જ આ બહારની વસ્તુ ચેતનથી જ જ્ઞાન થાય, સમજી ચેતન થકી જ અનુભવ થાય. હા, બસ, તો આના થકી જ બધો અનુભવ થાય છે. મન ઇન્દ્રિયો અને શરીર થકી જ બધો અનુભવ થાય છે, માટે હું આટલો જ છું. અરે પણ જેવું આ બહાર વૃક્ષનું જ્ઞાન થાય છે, એવું ને એવું તમને શરીરનું જ્ઞાન થાય છે. તમારા શરીર વિશે તમે જ વધારે બોલો છો, આ બહાર રહેલા વૃક્ષ વિશે તમે કેટલું બોલો? મને તો એ જ નથી ખબર કે એ વૃક્ષ કઈ જાતિનું છે. બહુ તો કહું કે આ ઊંચું વૃક્ષ છે ને એમાં અત્યારે બહુ પાંદડા છે ને ફલાણું ઢીકણું, એમાં આટલી ડાળીઓ છે, એ શું કહો? અને બહુ તો થોડું ઘણું તમે વનસ્પતિ શાસ્ત્ર જાણતા હોય તો બીજા 10 વાક્યો બોલો, પણ તમારા શરીર વિશે આવે તો 500 પાના લખો, 500 પાના આત્મકથા. તમે શું માનો છો? જેણે આત્મકથા લખી એણે આત્માને સચ્ચિદાનંદ રૂપમાં જણાવ્યો ત્યાં, તો જરૂર જ નથી, તો એક પાનામાં જ પતી જાય ને. હું સચ્ચિદાનંદ છું, તો 500 પાના લખ્યા શું? જોજો શરૂઆત ક્યાંથી કરે છે, જોજો. હું જન્મ્યો મહેસાણા જિલ્લાના ફલાણા ગામની અંદર, ત્યાંથી શરૂ કર્યો. હું જન્મ્યો, આવી ગયું, પતી ગયું. હું એટલે જન્મવાળો, આ ત્યાંથી જ શરૂઆત કરે. અને આખી વાર્તામાં એ હોય, હું પછી આમ ગયો, મને પછી આ મારા મિત્રો હતા અને હું એમની સાથે લગ્ન કર્યા, ને મારે 3 બાળકો, ફલાણું ઢીકણું, આન તેન, અને મેં અહીંયા અભ્યાસ કર્યો ને ત્યાં પેલું કર્યું ને. હા, 500 પાના આપણા વૃક્ષ વિશે ખાલી 1-2 પાના, ચાલો 5 પાના. આના વિશે શું ફેર શું? વૃક્ષનું જ્ઞાન થાય છે, તો હું વૃક્ષ છું કદી નથી બોલતો. દેહનું આટલું બધું સ્પષ્ટ જ્ઞાનને કારણે 500 પાના લખી શક્યા, તો દેહને કેમ આત્મા કહો છો? વૃક્ષને આત્મા કહો. પછી બહાર પેલું ગધેડું જઈ રહ્યું હોય તો ગધેડાનું જ્ઞાન થાય છે, તો પછી હું બોલીએ કોઈ દિવસ આગળ? કોઈ બીજું આપણને કહે તોય આનું આવી બને. સમજવાનું છે, જે જ્ઞાનનો વિષય હોય એ કદી હું ન હોઉં. મને જ્ઞાન થતું હોય
એ જ્ઞાનનો વિષય જ્ઞેય વસ્તુ હું ન હોઉં, નહીં તો જ્ઞાન જ ન થાય. જો દેહમાન બુદ્ધિ ચેતન છે ને એના થકી બધું બહારનું જ્ઞાન થતું હોય, સરસ, ગુડ. તો પછી દેહમન બુદ્ધિનું જ્ઞાન ન થવું જોઈએ, કારણ કે એ તો હું જ છું. જ્ઞાતા અને જ્ઞેય વચ્ચે ભેદ હોય તો જ જ્ઞાન થાય. જે પણ વસ્તુ, મને એક વિષય, એક વસ્તુ બતાવો કે જેની અંદર જ્ઞાતા અને જ્ઞેય એક જ છે, શક્ય જ નથી. એટલે વાસ્તવમાં કહેવાનો આશય એ છે કે જ્ઞાતા અને જ્ઞેય, પછી આવું બધું લોકો કહેતા હોય છે કે જુઓ સ્વામીજી, જ્ઞાતા અને જ્ઞેય એક હોઈ શકે. ખંજવાળવાનો વિષય પણ હું અને ખંજવાળનારો પણ હું, જુઓ. એટલે વિષય ને વિષય એક હોઈ શકે, જુઓ. અલા ભાઈ, પણ તમે કોની વાત કરો છો? ખંજવાળનારો હું એ પણ વાસ્તવમાં શરીર, અને આ ખંજવાળીએ છીએ એ પણ શું? શરીર. પણ જે વસ્તુ અવયવવાળી હોય એમાં એક અવયવ કર્તા અને બીજો અવયવ એ કર્મનો વિષય. મતલબ કર્મ તો ખંજવાળવારૂપી કર્મ, પરંતુ કર્મનો વિષય પીઠ. ખંજવાળવાનો વિષય શું? પીઠ. અને ખંજવાળનારો શું? હાથ. અવયવવાળી વસ્તુમાં હોય ત્યાં આવું વિષય એક અવયવ વિષયી ને એક અવયવ વિષય, એક અવયવ કર્તા અને બીજો કર્મ બની શકે. પણ જે અવયવ રહિત હોય, વાસ્તવની અંદર આત્મા નિરવયવ છે, એ વસ્તુની અંદર આ પ્રકારે વિષય ને વિષય, જ્ઞાતા અને જ્ઞેય એક કદી ન હોઈ શકે. જ્ઞાતા અને જ્ઞેય એક જ હોય તો વાસ્તવમાં જ્ઞાન જ ન થાય. જ્યારે જ્ઞેય ભિન્ન હોય ત્યારે જ વાસ્તવમાં જ્ઞાન થાય. અને જ્ઞાન થાય તો જ્ઞેય ભિન્ન હોવું જોઈએ, એ રીતે કહો, સરખું જ છે. અને માટે વાસ્તવની અંદર શરીરમાં ચેતનતા જણાય છે. તો ભાઈ શરીર કેમ ચેતન જણાય છે? તમે આત્માને ચેતન કહો છો, પણ તો શરીર ચેતન કેમ જણાય છે? શરીર જડ જ રહેવું જોઈએ. એ તો બહુ સરળ છે સમજાવવું. એટલે પછી સમજાવીએ અમને આ રીતે કે સૂક્ષ્મ શરીર ચેતન બનતું છે ને, બને ને ચિદાભાસને કારણે. ને માટે ચિદાભાસથી યુક્ત છે શરીર. અને ચિદાભાસથી યુક્ત આભાસ હોય, એ આભાસ તો હંમેશા અવર જવર કરનારો જ હોય. આભાસ અવર જવર કરનારો હોય. જો ચૈતન્ય કે ચેતનતા આત્માનું શરીરનું સ્વરૂપ હોય, શરીરનો ધર્મ હોય, તે ક્યારેય એને છોડીને ન જાય. અને માટે વાસ્તવની અંદર ખરેખર ઇવન ઊંઘની અંદર શરીરમાંથી જાણે ચેતનતા જતી રહી છે, અહમપણું જ જતું રહે છે. હા, તમને એટલી સભાનતા નથી કે તમે ક્યાં સૂતા છો, કેવી સ્થિતિમાં સૂતા છો. ઘણીવાર તો મચ્છરે કરડી જાય એ નથી ખબર હોતી. હા, તમારા પર થઈને સાપ જતો રહે તોય તમને નથી ખબર હોતી. બને છે આવું તો બધું. જે લોકો ગામડામાં રહેતા હોય, ઘણીવાર આવું બને કે ઉપર થઈને પેલો વીંછી જતો રહે, ફલાણું જતો કરડે, એ ત્યારે જુદી વસ્તુ છે. પણ નહીં તો જાય ઉપર થઈને જતો રહે. એટલે વાસ્તવની અંદર ખરેખર જાણે જડ શરીર હોય એવું પડેલું છે. અને પછી તો જડ બને જ છે જાણે. એટલે એનો અર્થ એવો થયો કે એ ચિદાભાસથી યુક્ત છે. આભાસ તો એ વસ્તુ એવી છે કે પ્રતિબિંબ એવી વસ્તુ છે કે હંમેશા હોય એવું જરૂરી નથી. પ્રતિબિંબ હોવા માટે જે પેલું માધ્યમ હોવું જરૂરી છે. માધ્યમ જતું રહે તો પ્રતિબિંબ જતું રહે. અને માટે સૂક્ષ્મ શરીર જતું રહે છે ત્યારે પછી વાસ્તવમાં એ માધ્યમ છે. એ માધ્યમ જતાની સાથે જ ચિદાભાસ કે ચિત્ત પ્રતિબિંબ જતું રહે છે. માટે એ ચિદાભાસ થકી, સૂક્ષ્મ શરીર થકી જે આ સ્થૂળ શરીર જે દેખાતું હતું ચેતન, એ પણ હવે જડ બની ગયું. એટલે ખરેખર ચેતનતા શરીર મન બુદ્ધિનો ધર્મ નથી. એ ચૈતન્ય, જે આત્મા ચૈતન્ય છે, આ શરીર મન બુદ્ધિ એના વિષયો છે, એના અનુભવના વિષયો છે. અને માટે જે અનુભવનો વિષય હોય વિષય ન હોઈ શકે. અનુભવનો વિષય ત્યારે જ બને કે વસ્તુ જડ હોય. નહીં તો જરૂર મને એનો અનુભવ થાય ને એને મારો અનુભવ થવો જોઈએ. શરીર આત્માનું વિષયકરણ કરી શકતો હોવું જોઈએ. નથી થતું. મન પણ બધાનું વિષયકરણ કરી શકે, પણ આત્માનું વિષયકરણ કરી શકે. એમ ઇનફેક્ટ મન હાજર રહે કે ન રહે, હું તો સદાય હાજર છું. મનની હાજરીનો અનુભવ કરનાર, મનની ગેરહાજરીનો અનુભવ કરનારો એવો હું આ મનથી સ્વતંત્ર છું. શરીરનો હાજરી કે ગેરહાજરીનો અનુભવ કરનાર હું મનથી, શરીરથી સ્વતંત્ર છું. આ પ્રકારે બીજું બધું છે, થોડું વધારે કહું છું પછી વાત કરું છું. એટલે આ રીતે ચૈતન્ય જે છે
હું કેવળ ચૈતન્ય છું. આ પહેલો તબક્કો છે. સમ્યક જ્ઞાનની અંદર પહેલો તબક્કો તમે જુઓ, અંદર લખ્યું છે સમ્યક વિવેકે. સમ્યક જ્ઞાન માટે સમ્યક વિવેક. સમ્યક વિવેક એટલે આત્મ અનાત્મ વિવેક. આ પહેલો તબક્કો. એટલે તદ આત્મ અનાત્મનો સમ્યક વિવેકે નૈવ સિદ્ધ્યતિ. તદ એટલે આ સમ્યક જ્ઞાન જે છે આત્મ અનાત્માના સમ્યક વિવેકથી સિદ્ધ્યતિ ઉત્પન્ન થાય છે. તદ એટલે સમ્યક જ્ઞાન. તદ કેમ કહે છે સમ્યક જ્ઞાન? એના માટે કેમ કહો છો? કારણ આગળ આવી ગયું. એના પહેલાના શ્લોકમાં સમ્યક જ્ઞાનની વાત કરી અને માટે તદ શબ્દ કહે છે. તદ એટલે તે એટલે કે અમે આગલા શ્લોકમાં તમને જે કહ્યું તે સમ્યક જ્ઞાન. એમ એ સમ્યક જ્ઞાન આત્મા અનાત્માના સમ્યક વિવેક, યોગ્ય વિવેકથી એ વસ્તુ સમજાય છે કે આ આત્મા જે છે ખરેખર એ શરીર મન બુદ્ધિનો ધર્મ નથી, શરીર મન બુદ્ધિનું કાર્ય નથી. અર્થાત ચૈતન્ય ચાલો એ વધારે સારું. ચૈતન્ય શરીરનો ધર્મ નથી, શરીર મન બુદ્ધિનો ધર્મ નથી, શરીર મન ઇન્દ્રિયોનો ધર્મ નથી એમ કહો. અને શરીર મન ઇન્દ્રિયોનું એ કાર્ય નથી. આ ચાર્વાકો કહે છે કે આ બધા પંચમહાભૂતોના યોગ્ય મિશ્રણથી એ ચૈતન્યની ઉત્પત્તિ થતી હોય છે. એટલે એ જે ચેતનતા શરીરમાં જે જણાય છે એ જ આત્મા છે. બસ આવું, એનાથી આગળ નહીં. અને ચેતનતા મરી પરવારે છે, એટલે કે આત્માએ મરી પરવારે છે. માટે કોઈ પૂર્વજન્મ નામની વસ્તુ હોતી જ નથી. પૂર્વજન્મને પહેલાંનો જન્મ નામની વસ્તુ જ નથી. અને માટે સારા કર્મો કરો ને પછી નવો જન્મ મળશે સારો ને, આ બધું ખોટું છે. બસ અહીંયા સારી રીતે રહો. ચાલો કેવી રીતે રહેવાનું? દંડનીતિ એવ વિદ્યા. બૃહસ્પતિનું સૂત્ર છે. બૃહસ્પતિ જે છે એ ચાર્વાક શાસ્ત્રના પ્રણેતા. એ કયા બૃહસ્પતિ સમજીએ તો દેવોના ગુરુ હતા. એ બધું પછી કહેવાય છે કે એ તો આસુરોના ગુરુ શુક્રાચાર્યજી હતા. અને વાસ્તવમાં શુક્રાચાર્યજીની ગેરહાજરીની અંદર આ અસુરોને બૃહસ્પતિ આવ્યા શુક્રાચાર્યજીનો વેશ લઈને, અને પછી કે ગુરુનો વેશ લઈને આવે તો જ પેલા અસુરો સાંભળે. એટલે શુક્રાચાર્યજીનો વેશ લઈને આવ્યા અને એમને પછી આ બધો ઉપદેશ આપ્યો. આવો અર્થકામો હિ પુરુષાર્થો. અર્થ અને કામ જ જીવનનો પુરુષાર્થ છે. ધર્મ નામની કોઈ વસ્તુ જ નથી. અને આ રીતે ધર્મ એટલે પુણ્યકર્મ વગેરે પણ કોઈ એવું કશું છે જ નહીં. અને ધર્મ વગેરે બધું કહેવું હોય તો અત્યારે આ બધું અસત્ય વગેરે બધું જે છે આ જીવનની અંદર એ વસ્તુ એ ગણો તમે, પણ એ પાછું બધું પેલું શું જેને કહીએ એ બધું અસ્થાયી છે. તમે કહો સત્ય બોલવું જોઈએ, બધું બરાબર છે, પણ તમે પાછું આગળ હમણાં કહેશો કે હિંસા ન થાય એ રીતે સત્ય બોલવું. તો એનો અર્થ કે એ બધી વસ્તુઓ પારમાર્થિક છે જ નહીં. બધું વ્યવહારિક વસ્તુ સાપેક્ષિક જ વસ્તુઓ છે. એવું જ થયું ને. સત્ય વસ્તુ અહિંસા આવે એટલે પૂર્ણ અહિંસા શક્ય નથી. જીવો જીવસ્ય ભોજનમ. જીવનું ભોજન કરે છે અને માટે વાસ્તવની અંદર પૂર્ણ અહિંસા શક્ય નથી. અને આમ પણ પાછું તમે કહો છો કે તમારો ધર્મ છે ક્ષત્રિય હોવ તો હવે પ્રજાના રક્ષણાર્થે હિંસા વગેરે તો થવાની જ છે. જે છે અધર્મીઓ છે એમનો નાશ કરવો જોઈએ. એટલે આ પાછું તમે દરેકે દરેક બધું સત્ય અને અહિંસા બધાની અંદર તમે પાછું આ કન્ડિશનમાં લાગુ પડે ને આ કન્ડિશનમાં ના લાગુ પડે. માટે આ બધી વસ્તુઓ કોઈ પારમાર્થિક મતલબ કે એબ્સોલ્યુટ છે જ નહીં. અત્યારે આ જગતમાં વ્યવહારના સંદર્ભમાં થોડું ઘણું આ બધું છે. અને જે યોગ્ય માર્ગે ન ચાલતું તો દંડ નીતિ એવં વિદ્યા. બીજી કોઈ વિદ્યા આત્મવિદ્યા અને આ બધું આવું કશું છે નહીં. દંડ નીતિ એટલે રાજનીતિ એટલે રૂલ્સ. આ બધું વ્યવસ્થિત ચલાવવા માટે આ બધા રૂલ્સ હોવા જોઈએ કે આ પેલું રેડ લાઇટ હોય તો નહીં જવું જોઈએ ટ્રાફિકમાં. આ બધું બસ આ બધી અને દંડ નીતિ કહેવાય. એનો પેલો ઉલ્લંઘન કરે તો દંડ થાય. બસ આટલું. બીજી આ વિદ્યા અને આ બધું આત્મવિદ્યા અને પરાવિદ્યા અને આવું કશું છે નહીં. અને આ બધી તમે તમારું વેદશાસ્ત્ર બધી વિદ્યાઓ આપે, વેદશાસ્ત્ર જ નથી. એ તો ધૂર્ત અને એવા લોકોએ બધું આ બધું રચી કાઢ્યું છે. ઋષિઓ એવું સૂત્ર છે, બૃહસ્પતિનું સૂત્ર છે આવું કે આ ત્રયી એટલે આ 3 વેદ જે છે એ તો આ ધૂર્ત લોકોનો પ્રલાપ છે બધો. હા,
આ બધા એમના સૂત્રો તમે સાંભળો તો તમને એટલી રમૂજ થાય કે ના પૂછો વાત. એનીવે, એટલે ઇન શોર્ટ આ તો શરીર મન બુદ્ધિની ઉપજ છે. પણ તમારું શરીર ને મારા શરીરમાં ભેદ કેમ છે? બધું કેટલા મહાભૂતોમાંથી આવે છે? બધું 4 જ મહાભૂતો, 4, ફક્ત 4, જેનું પ્રત્યક્ષ જ પ્રમાણ છે. ઇન્દ્રિયોથી જે દેખાય છે એ જ, બસ એનાથી આગળ બીજું કશું છે નહીં. અનુમાન એ તો કે ગેસવર્ક છે. કેમ ગેસવર્ક? એટલે શું? જો ભાઈ, અનુમાન તમે કરો પરંતુ એ સાચું નીકળે એવું જરૂરી નથી ને. એ વાત તો સાચી. તો પછી એને જ્ઞાન કેવી રીતે કહેવાય? જ્ઞાન, દાખલા તરીકે તમે અનુમાન કરો કે આજે સ્વામી થોડા મૂડમાં લાગે છે, તો આ એમને કંઈક સારી ઘટના બની છે, આવું અનુમાન કર્યું. એવું કશું હોય જ નહીં. મેં ખાલી ચા પીને હું અહીં બેઠો હોઉં એને લીધે હું ખુશખુશાલ હોઉં, આવું બને ને. તમે અનુમાન કરો તેથી એ અનુમાન સાચું જ છે આવું તો નથી જ બને. એટલે આવું તો કેટલું બધું થાય છે આપણા વ્યવહારમાં. 2 વ્યક્તિઓ હોય, પરિણીત વ્યક્તિઓ, એક વ્યક્તિ બીજા માટે અનુમાન કરે કે હા આજે ઓફિસમાં આમ થયું, પણ એવું કશું થયું જ ના હોય. ઓફિસમાં કશું ના થયું, આવતા આવતા પેલા રિક્ષાવાળા સાથે ઝઘડો થયો, એવું બને. એટલે તમે અનુમાન કરો માટે એ અનુમાન સાચું જ નીકળે એવું જરૂર નથી. માટે સાચું નીકળે તો જ્ઞાન કહેવાય, ન સાચું નીકળે તો ભ્રમ કહેવાય. માટે અનુમાન પ્રમાણ છે જ નહીં, પ્રત્યક્ષ પ્રમાણ છે. અને પ્રત્યક્ષ પ્રમાણથી કેટલા મહાભૂતો સિદ્ધ થાય છે? આકાશ પ્રત્યક્ષ સિદ્ધ નથી. આકાશ પ્રત્યક્ષ સિદ્ધ એટલે આકાશને જોઈ રહ્યો છું, ક્યાં વાત છે. જોવું હોય તો અંદર રંગરૂપ જોઈએ ને. આકાશમાં કયા રંગરૂપ છે? કશું નથી. આકાશ અનુમાનનો વિષય છે એમ કે છે. અને અનુમાન એ સાચું પ્રમાણ નથી, કારણ કે પ્રમાણ તો પ્રમાણ ઉત્પન્ન કરે, સાચું જ્ઞાન આપે. સમજો બધું. આવું થોડું થોડું શિક્ષણ હવે શરૂ કરીશું આપણે. ચાર્વાકોનો સિદ્ધાંત આવું કે. અને માટે પ્રત્યક્ષથી 4 જ મહાભૂતો સિદ્ધ થાય છે. એ 4 મહાભૂતોના મિશ્રણમાંથી આ એક અમુક મિશ્રણથી તમને જે દેહ મળે છે તે, અને મને મળે છે તે દેહ, અને એના સંયોગથી જ ચેતનતા ઉત્પન્ન થાય છે. જેવી રીતે કેવી રીતે? તો કે તમે દ્રાક્ષ લો અને દ્રાક્ષની ની અંદર દ્રાક્ષમાં તમે દ્રાક્ષ ખાઓ તો કોઈ દિવસ તમને કંઈ પેલું મદ ચડે છે? દારૂનો મદ દ્રાક્ષ ખાવાથી નથી ચડતું. નહીં તો લોકો દ્રાક્ષ જ ના ખાય, મારા જેવો જ ન ખાય. નહીં તો તમે કોઈક સ્વામીજી પીવા માંડે કે શું આવો? સમજ્યા? એટલે કહેવાનો આવશે કે દ્રાક્ષમાં એ નથી મદ શક્તિ. પછી એની અંદર એ લોકો બીજું જે ઉમેરતા હોય, થોડી ઈસ્ટ ઉમેરે, જેથી કરીને એમાં આ પેલો શું છે ને, ફર્મેન્ટેશન જે કંઈ ઉમેરે એ પોતે મદ શક્તિવાળું નથી. પણ આ બધું ભેગું કરો અને એમાંથી છેવટે શું ઉત્પન્ન થાય છે? દારૂ. એવું મદ શક્તિ હોય છે. એવી ને એવી રીતે પ્રત્યેક મહાભૂત પોતે ભલે ને જળ હોય, પણ એ મહાભૂતોનું મિશ્રણ કરો તો એમાંથી ચેતનતા ઉત્પન્ન થાય છે, જેને તમે આત્મા કયા કરો છો. આ શરીર જ ચેતન છે ને. હા, એ તો આપણો પ્રત્યક્ષ શરીર ચેતન છે. હા, છે પ્રત્યક્ષ છે. બસ તો એ શરીરની ચેતનતા એ આત્મા છે. અને એમાં ચેતનતા જતી રહે છે ને. હા, મતલબ કે આત્મા મરણ પામે છે. જો મરણ પામતો હોય તો પછી એનો નવો જન્મ પુનર્જન્મ હોય જ નહીં. પુનર્જન્મ ન હોય તો પછી પૂર્વજન્મ પણ ન જ હોવો જોઈએ. માટે જે કંઈ છે આ જ જીવન છે. અદ્ભુત વસ્તુ છે. મોટાભાગના લોકો ચાર્વાકો છે. એ રશિયા આ બધું આખી દુનિયા લગભગ બહુ જ ગમે બધાને આવું. બસ આ પ્રકાર દંડને કયા બધા રૂલ, બધા શાસ્ત્રના સિદ્ધાંતો, આ વિધિ નિષેધ ને આમ કરશો તો પાપ લાગે ને આમ કરશો તો પુણ્ય, આવું કશું છે નહીં. દંડ નીતિ, રાજનીતિ છે. કેટલાક નિયમો અહીંયા છે વ્યવસ્થા માટે, સમાજ વ્યવસ્થા માટે. ટ્રાફિકના નિયમો, ફલાણા ટેક્સના નિયમો, આ તે, એ બધું બરાબર છે. એ બધું ઠીક છે. એનીવે, એટલે એ લોકો કહે છે કે આવું વાસ્તવની અંદર આવા પ્રકારના મિશ્રણથી ચેતનતા ઉત્પન્ન થાય છે. અરે ભાઈ, ચૈતન્ય સ્વતંત્ર વસ્તુ છે. એટલે વેદનો સ્વીકાર ન કરે ને એટલે વાસ્તવમાં આ પ્રકારે બને. ચૈતન્ય સ્વતંત્ર વસ્તુ છે અને આ શરીર, મન, બુદ્ધિ વગેરે જે છે એના જ્ઞાનના વિષયો છે. માટે શરીર, મન, બુદ્ધિથી સ્વતંત્ર છે, વિલક્ષણ છે વગેરે. એ રીતે આપણે કહ્યું. શરીર, મન, બુદ્ધિ વગેરેના અભાવનું પણ જ્ઞાન હોય છે. શરીર, મન, બુદ્ધિનો સભાનતા નથી હોતી તો પણ હું હાજર હોઉં છું. માટે હું એનાથી વિલક્ષણ હોવો જોઈએ. અને માટે હું આત્મા ચૈતન્ય છું અને એ શરીર, મન, બુદ્ધિ અનાત્મા છે. આ પહેલા તબક્કાનો વિવેક સમ્યક જ્ઞાનની અંદર, અથવા સમ્યક વિવેક
તદ આત્મ અનાત્માનો હો સમ્યક વિવેકે આ છે પહેલું. અને પછી અને તમે જુઓ એટલે ચૈતન્ય, અને થોડું બહુ સાયન્સ વિશે છે તમને કહી દઉં. પેલું તો ચાર વાકો બરાબર છે. એટલે સાયન્સ પણ આવું જ કહે છે કે ચૈતન્ય જે છે વાસ્તવમાં બ્રેઇનની ઉપજ છે, ન્યુરોલોજિકલ ફિનોમિના, એટલે ચેતાતંત્રને લગતું. એટલે ચેતાતંત્રને લીધે ચેતનતા, એટલે આ બુદ્ધિ વગેરે, મતલબ બ્રેઇન, બુદ્ધિ એ લોકો બધી બધી બુદ્ધિવાળી છે ને બોલે, બ્રેઇન, એ બ્રેઇનની જ વાસ્તવની અંદર આ પ્રકારની ફિનોમિના છે. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકો હવે કહેવા માંડ્યા છે, જેમ કે મેક્સ પ્લાન્ક વગેરે બધા, કે આ ચૈતન્ય કોઈ સ્વતંત્ર વસ્તુ લાગે છે. એ આપણા સાયન્ટિફિક સ્ટડી, આપણે જે વૈજ્ઞાનિક સંશોધનને અંતર્ગત આપણે ચૈતન્યને પકડી શકીએ એવું લાગતું નથી. એ આપણા દાયરાની અંદર, આપણા વિજ્ઞાનના દાયરામાં આવનારી વસ્તુ નથી. એનું વિષયીકરણ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સથી પણ થઈ શકે એવું નથી, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગેરેથી. એવું કહેનારા છે ખરા, થોડા પણ છે ખરા. એ લોકો હવે માનતા થયા છે કે આ ચૈતન્ય કોઈ સ્વતંત્ર વિલક્ષણ વસ્તુ છે, જે આપણા આવી રીતે સાયન્ટિફિક સ્ટડીને અંતર્ગત નહીં આવી શકે. એનીવે, એટલે આ પ્રકારે આપણે જાણવા પડે તો વિજ્ઞાનનો આશરો નથી લેતા. આપણે તો એમ જ આપણે આત્મ વિવેક જે શાસ્ત્ર પ્રદાન કરે છે એના આધારે જ કહીએ છીએ. અને એમાં મેં તમને આ પ્રમાણે કહ્યું પ્રમાણે દૃગ્દૃશ્ય વિવેક જ આપણા માટે તો શ્રેષ્ઠ છે. આત્મ વિવેક શ્રેષ્ઠ છે. આત્મા છે એ દૃક સ્વરૂપ છે, સાક્ષી સ્વરૂપ છે. એની સન્નિધિથી બધી વસ્તુઓનું આપોઆપ વિષયીકરણ, આપોઆપ જ્ઞાનના વિષયો બધા બને છે ને એમનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. અને વિદ્યારણ્ય સ્વામીજી ઉદાહરણ આપેલું તમને ખ્યાલ હોય તો, કે જેમ અવકાશની અંદર બધી વસ્તુઓ હોય છે, જે અવકાશ એમને સમાવીને રહેલી છે, અવકાશ એને અંદર બહાર વ્યાપીને રહેલી છે બધી વસ્તુઓને. કોઈ પણ વસ્તુ અવકાશની બહાર રહી જ ન શકે. અવકાશની બહાર કોઈ વસ્તુ હવે અવકાશમાં પ્રવેશી આવું કદી હોતું જ નથી. જે કંઈ જન્મે છે અવકાશમાં જ જન્મે છે, ને જેનો લય થઈ જાય છે એ પણ અવકાશમાં જ થઈ જાય છે. અને જ્યારે હોય છે ત્યારે અંદર બહાર અવકાશ એને વ્યાપીને જ રહેલું હોય છે. અને આવું હોવા છતાં પણ એ જે તે વસ્તુના ગુણધર્મોથી આ અવકાશ જેવી રીતે ક્યારેય ખરડાતું નથી. એવી જ રીતે ચૈતન્ય, નિયરેસ્ટ એક્ઝામ્પલ, ચૈતન્ય પ્રત્યેક નામરૂપને વ્યાપીને રહેલું છે. અને ચૈતન્યમાંથી જ એ બધાનો જન્મ છે, અને ચૈતન્યમાં જ બધાનો લય થઈ જાય છે. પરંતુ અને અત્યારે જ્યારે વ્યાપેલી છે ત્યારે પણ એ નામરૂપના ગુણધર્મો જે પણ હોય, જે તે રૂપના જે પ્રકારના ગુણો હોય, કે ગુણ કે દોષ જે આપણે કહીએ, જે પણ કહેવું હોય, એનાથી ચૈતન્ય કે આત્મા કદી ખરડાતો નથી. અસંગ આપણે એને અસંગ એટલા માટે કહીએ છીએ. એટલે એ રીતે શરીર મન બુદ્ધિની મર્યાદાઓ જે છે એ વાસ્તવમાં એનાથી આત્મા કદી ખરડાતો નથી. માટે હું ખરેખર તો એ મર્યાદાથી પર એવો શુદ્ધ ચૈતન્ય છું, અસંગ ચૈતન્ય છું, પૂર્ણ ચૈતન્ય છું. એ બધા મર્યાદિત છે. એ બધાની મર્યાદાઓ કદી મારી મર્યાદાઓ, ભલે હું એ બધાને વ્યાપીને રહેલો, કેવો વ્યાપીને રહેલો, એ વસ્તુની અંદર બહાર આમ તેમ નહીં વ્યાપીને રહેવું હોય તો તમને ખબર જ છે. હવે તો એને અસ્તિત્વ જ હું પ્રદાન કરું છું. માટે જેવી રીતે તરંગમાં હું જળ વ્યાપીને રહેલું હોય, એવી રીતે આ પ્રત્યેક નામરૂપની અંદર હું વ્યાપીને રહેલો છું. મારાથી અન્ય કશું છે જ નહીં. આ તો કેવળ દેખાવ જ છે. બધા નામરૂપ તો મારો માયાને કારણે આ બધો કેવળ એક દેખાવ છે. એટલે આ રીતે આ પહેલો તબક્કો વાસ્તવમાં કે પોતાને આત્મનાત્મ વિવેક દ્વારા પોતાના રીતે અનાત્મા શરીરમાં બુદ્ધિથી વિલક્ષણ જાણવા, એના ગુણદોષથી પર જાણવા, એની મર્યાદાથી પર હું ચૈતન્ય છું. અને પછી બીજો તબક્કો જે છે એની અંદર હું પૂર્ણ ચૈતન્ય છું, અનંત ચૈતન્ય છું. ચૈતન્ય છું તો બરાબર છે, શરીરમાં બુદ્ધિથી વિલક્ષણ છું પણ બરાબર છે, પરંતુ હું બ્રહ્મ છું, પૂર્ણ ચૈતન્ય છું, અનંત ચૈતન્ય છું. એ પ્રકારે એ બીજો તબક્કો છે. ત્યારે જ્ઞાન પૂરું થાય. પહેલાં આત્માનાત્મ વિવેક, અને પછી બીજું છે અનાત્માનું મિથ્યાત્વ. પૂર્ણતા એટલે શું? એના મારાથી અન્ય કશું જ નથી. તો પછી આ બધું દેખાય છે શું? ખાલી ઉપર સપાટી પરનું. જેવી રીતે તમે જાણી લો બધું જળ જ છે, ત્યારે પછી તમે બધા તરંગોને કેવા કહી દો? સપાટી પરના. અનુભવ થતો જ રહે તમને તરંગોનો. નહોતા જાણતા ત્યારે તરંગોનો અનુભવ હતો, પણ તરંગોને સ્વતંત્ર માનતા હતા. હવે જ્યારે જાણી લીધું કે આ બધું જળ જ છે, જળ જ તરંગો રૂપે દેખાઈ રહ્યું છે, એટલે તરંગો આપોઆપ જ કેવા બની ગયા? મિથ્યા બની ગયા. જળની પૂર્ણતા સમજાઈ ગઈ. પૂર્ણતા. એવી રીતે હું
પૂર્ણ આત્મા છું, અર્થાત બ્રહ્મ છું. બ્રહ્મને જ અનંત બ્રહ્મ એટલે ચૈતન્ય, બરાબર છે. બ્રહ્મનો સાચો અર્થ છે અનંતતા. અનંત ચૈતન્ય છું એ. એનું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ એના માટે કે જેવી રીતે આ મારો અત્યારે હાથ જે છે એ તમને પ્રકાશિત જણાતો હોય તો તમે માની લો, તમારા મનમાં એવું આવે કે હાથ જે છે વાસ્તવમાં પ્રકાશિત જણાય છે, તો પ્રકાશ કદાચ હાથનો ધર્મ હોવો જોઈએ, નથી, પણ માની લો એક ક્ષણ માટે. એટલે પ્રકાશિત હાથ જણાય છે માટે જેમ પેલો લાલ ગુલાબ છે તો લાલ જેમ એ પેલા ગુલાબનો ગુણધર્મ છે, એવી રીતે પ્રકાશિત હાથ છે, હાથ પ્રકાશી રહ્યો છે તો કદાચ પ્રકાશ હાથનો ધર્મ હોવો જોઈએ. ના, પહેલો તબક્કો છે કે પ્રકાશ આ હાથથી સ્વતંત્ર વસ્તુ છે. હાથ જે છે એ પ્રકાશની હાજરીમાં પ્રકાશે છે, એટલે આ પહેલું. એટલે પ્રકાશ હાથથી સ્વતંત્ર વસ્તુ કહી દીધી. તો હવે બીજા તબક્કાની અંદર એ ખાલી હાથને જ વ્યાપીને રહેલો છે એવું નહીં, પણ હાથની બહાર આ રૂમની અંદર પણ વ્યાપીને રહેલો છે. સમજી ગયા તમે? એટલે આ રીતે. નહીં તો પહેલાં એનો ગુણધર્મ સમજતા હોવ, અથવા તો હું તો કહું છું ખાલી પ્રકાશને હાથ, ભલે ને તમે કહો કે પ્રકાશ હાથનો ધર્મ નથી, પરંતુ તમે કહો કે પ્રકાશ કેવળ હાથમાં રહેલો છે, કારણ કે ખાલી હાથ પ્રકાશે છે માટે પ્રકાશ કેવળ હાથમાં રહેલો છે, એ પણ ખોટું જ છે. પ્રકાશ બહાર પણ રહેલો છે, પરંતુ વાસ્તવની અંદર અભિવ્યક્ત હાથ પર છે. પ્રકાશની અભિવ્યક્તિ હાથ પર છે માટે પ્રકાશની હાજરી જણાય છે. પ્રકાશ બહાર હાજર છે પરંતુ જણાતો નથી, એટલે પ્રકાશ પૂર્ણ છે, આખા રૂમમાં વ્યાપેલું છે. પ્રકાશ પૂર્ણ છે એ હાથમાં અભિવ્યક્ત થાય છે, માટે હાથ અત્યારે પ્રકાશિત જણાય છે, પરંતુ એના જેટલો હાથ જેટલો પ્રકાશ નથી, પ્રકાશ એટલો મર્યાદિત નથી. એવી રીતે આત્મા પણ વાસ્તવની અંદર ખરેખર આ અંતઃકરણ વગેરેમાં અભિવ્યક્ત થઈને અંતઃકરણ ઇન્દ્રિયો અને શરીરને ચેતન બનાવે છે, પરંતુ હું આ શરીર મન બુદ્ધિ જેટલો નથી. સ્વતંત્ર શરીર મન બુદ્ધિ સ્વતંત્ર, પરંતુ શરીર મન બુદ્ધિ જેટલો ના, એવું પણ નહીં. શરીર મન બુદ્ધિમાં તો એ અભિવ્યક્ત થયેલો ચિદાભાસ રૂપે, અને એને કારણે આ બધું ચેતન જણાય છે. બહાર પણ બધી જ વસ્તુઓ ચૈતન્યના અંતર્ગત જ રહેલી છે, એને કારણે બહારની વસ્તુ પણ એટલી જ પ્રકાશે છે. અહીંયા આને ચિદાભાસથી યુક્ત કરીને એને ચેતન બનાવું છું, પણ બહારની બધી વસ્તુઓ જે છે એ બધી જ વસ્તુઓનું અસ્તિત્વ તો ચૈતન્યમાં જ રહેલું છે. અસ્તિત્વ ચૈતન્યમાં રહેલું છે કેવી રીતે ખબર પડી? કારણ કે એ બધા જ્ઞાનના વિષયો બને છે. જો જ્ઞાનના વિષયો બનતા હોય તો એ બધાને ચૈતન્ય વ્યાપીને રહેલું જ હોય તો જ જ્ઞાનના વિષયો બને, અને માટે એ બધાનું અસ્તિત્વ સિદ્ધ કરી શકીએ છીએ. એટલે બહાર આ બધા જે જળ પદાર્થો દેખાય છે મને, આ બધું આપણો અવકાશ ને બીજા બધા પદાર્થો જેને તમે પ્રકાશિત જે તમારા જ્ઞાનના વિષયો બને છે, માટે બધાને જળ કહો છો, એ બધાને માં ચૈતન્ય વ્યાપીને જ રહેલું છે. ચૈતન્યથી વ્યાપેલું હોવાને કારણે જ બધાનું જ્ઞાન થાય છે. જ્ઞાન થવા માટે ચૈતન્યથી વ્યાપી જવું બરાબર જરૂરી છે, અને એના કારણે એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. માટે આત્મા જે છે એ કેવળ અહીંયા શરીર મન બુદ્ધિથી વિલક્ષણ, પણ શરીર મન બુદ્ધિ જેટલો એવું એ નથી. હાથ પ્રકાશથી વિલક્ષણ, અને હાથ હાથથી વિલક્ષણ, પરંતુ હાથ જેટલો, કારણ કે આટલું જ પ્રકાશિત થાય છે માટે પ્રકાશ આટલો જ ના. પ્રકાશ બહાર પણ રહેલો છે, પરંતુ અભિવ્યક્તિનું માધ્યમ નથી. અભિવ્યક્તિનું માધ્યમ હોય તો એ પ્રકાશની હાજરી જણાય, પરંતુ અભિવ્યક્તિનું માધ્યમ ન હોય તો પ્રકાશ નથી એવું ન કહેવાય. એવી જ રીતે જેમ કે આ કેટલા બધા ઉદાહરણો છે. ઇલેક્ટ્રિસિટી જે છે એ ઇલેક્ટ્રિસિટી જે છે વાસ્તવમાં જે માધ્યમથી અભિવ્યક્ત થાય બલ્બ વગેરેથી, એ બલ્બને કારણે ઇલેક્ટ્રિસિટીની હાજરી જણાય, પ્રકાશના રૂપમાં ઇલેક્ટ્રિસિટીની હાજરી જણાય. પણ બલ્બ ન હોય અથવા બલ્બ ન ચાલતો હોય તો ઇલેક્ટ્રિસિટી નથી એમ ન કહેવાય. ઇલેક્ટ્રિસિટીની હાજરી ન જણાય, પણ ઇલેક્ટ્રિસિટી છે જ નહીં એમ ન કહેવાય. ઇલેક્ટ્રિસિટી રહેલી જ છે, અને વાસ્તવમાં પાછો બીજો નવો બલ્બ તમે ભેરવો અને તરત જ પાછો એ ત્યાં જ પ્રકાશ પાછો રેલાવા માંડે. એટલે ઇલેક્ટ્રિસિટીની હાજરીને જાણવા માટે માધ્યમની જરૂરી ખરું, પરંતુ માધ્યમ ન રહે તો ઇલેક્ટ્રિસિટી ન રહે એવું ન હોય. એવી રીતે હાથ ન રહે તો પ્રકાશ ન રહે એવું ન હોય. હાથ હોય તો પ્રકાશની હાજરી જણાય, પરંતુ હાથ નથી તો પ્રકાશ નામની વસ્તુ જ નથી. અહીંયા એ વસ્તુ ખોટી છે. આ શરીર દાખલા તરીકે અહીંયા હાથને ભલે શરીર કરો, હું પોતે અત્યારે અહીંયા તો હું હાજર હોઉં રૂમની અંદર તો તમને પ્રકાશની હાજરી જણાય,
તમે મને જોઈ શકો એટલે તમે કહો સ્વામીજીના બાજુ સ્વામીજીનો ટાલ ચમકે છે કે જે મતલબ જે રીતે બોલ બરાબર છે. એટલે વાસ્તવમાં શરીર પ્રકાશે છે માટે પ્રકાશ રહેલો છે એ તમે કહો બરાબર છે, પણ સમજો કે હું રૂમમાં હોઉં જ નહીં ને કોઈ વસ્તુ નથી રૂમની અંદર, તો તમે પ્રકાશ છે કે નહીં, એટલે પછી તમે બલ્બ સામે જોવું પડે ઘણી વાર તો એવું બને. એટલે આ એક ઉદાહરણ છે, એની મર્યાદા હોય બરાબર છે, પરંતુ આ રીતે કહેવાનું. એવી ને એવી રીતે આત્માની હાજરી માટે અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરે અને શરીર, ચાલો એ જરૂરી છે. હું આત્મા છું, હું ચૈતન્ય છું એવું કહેવા માટે, એ રીતે મારી હાજરીની મારે નોંધ લેવા માટે જરૂર મન જોઈએ. પરંતુ મનરૂપી માધ્યમ ન હોય તો હું નથી એવું ના કહેવાય. નહીં તો વસ્તુ આપણો અનુભવ છે કે મન, બુદ્ધિ વગેરે બધું ઇન્દ્રિયો અને આ શરીર બધાની જાણે ગેરહાજરી સુષુપ્તિમાં આવી જાય છે તો પણ તમારી હાજરી રહેશે. એ જ બતાવે છે કે તમે એનાથી વિલક્ષણ છો અને એની મર્યાદા એ તમારી મર્યાદા નથી. એટલે જાગ્રત કાળે ભણે મર્યાદિત જણાતો હોય, પરંતુ મર્યાદિત નથી. જેવી રીતે હાથ ભલે પ્રકાશ ભલે મર્યાદિત જણાતો હોય, હાથને પ્રકાશિત કરતો હોવાને કારણે, પરંતુ પ્રકાશ તો આખા ઓરડામાં વ્યાપેલો છે. એવી ને એવી રીતે આત્મા સર્વવ્યાપી છે. એ શરીર મન બુદ્ધિ થકી અભિવ્યક્ત બને છે અને એને ચેતનવંતું બનાવે છે. પણ તેથી એ શરીર મન બુદ્ધિ જેટલો છે, ભલે વિલક્ષણ શરીર મન બુદ્ધિથી, એ એના જ્ઞાનના વિષયો અને હું એનો જ્ઞાતા, અને ભલે બધું બરાબર છે સાક્ષી, પરંતુ શરીર મન બુદ્ધિ જેટલો ના. શરીર મન બુદ્ધિની ગેરહાજરીમાં પણ મારી સ્વતંત્ર હાજરી હોય છે, માટે હું શરીર મન બુદ્ધિ જેટલો જ નથી. એ વસ્તુ નિશ્ચિત છે. મારો પોતાનો અનુભવ છે કે સુષુપ્તિમાં હું હાજર છું, પરંતુ એની કોઈ મને ડાયમેન્શન, મર્યાદા દેખાતી નથી કે હું હવે અત્યારે ઊંઘની અંદર પણ 5 ફૂટનો જ છું આવું લાગતું નથી. વાસ્તવની અંદર હું અમર્યાદિત, અમાપ હોઉં એવો મારો અનુભવ છે ઊંઘની અંદર. એ જ બતાવે છે કે શરીર મન બુદ્ધિ થકી હું આત્મા છું, ચૈતન્ય છું એવું જરૂર કહી શકું. એ ન હોય તો હું ન કહી શકું, પરંતુ એ ગેરહાજર હોય તો હું પણ ગેરહાજર, હું જતો રહ્યો એવું નથી. શરીર મન બુદ્ધિના નાશથી પણ મારો નાશ થતો નથી. આ બધું પછી ગણવાનું અંદર. શરીરમાં બુદ્ધિનો જન્મથી મારો જન્મ નથી, શરીરમાં બુદ્ધિના નાશથી મારો નાશ નથી. બલ્બ આવ્યો માટે ઇલેક્ટ્રિસિટી ત્યાં પ્રગટ થઈ, માટે ઇલેક્ટ્રિસિટીનો ત્યાં જન્મ થયો ના. ઇલેક્ટ્રિસિટી હાજર જ હતી ઓલરેડી. એ બલ્બને લગાવવાથી ઇલેક્ટ્રિસિટીની અભિવ્યક્તિ પ્રકાશના રૂપમાં થઈ. ઇલેક્ટ્રિસિટીની હાજરી જણાય પ્રકાશના રૂપમાં, પરંતુ ઇલેક્ટ્રિસિટી તો હાજર જ હતી. એનો જન્મ અને મૃત્યુ નથી. આના સંદર્ભમાં એ રીતે ગણો, એનો જન્મ મૃત્યુ નથી. બલ્બનું મૃત્યુ થાય ત્યારે ઇલેક્ટ્રિસિટી ગેરહાજર જણાય, પરંતુ ખરેખર એનું અસ્તિત્વ મટી ગયેલું નથી વગેરે. એટલા માટે બધું પછી વાસાંસી જીર્ણાની યથા વિહાય વગેરે વગેરે ભગવાને કહ્યું. પછી પેલું કૌમારમ, યૌવનમ, જરા વગેરે બધી વસ્તુ વાત કરી ભગવાને. ત્યારે આ બધા દ્વારા છેવટે ભગવાને કહ્યું કે આત્માનું મૃત્યુ થતું જ નથી. એ અર્જુન, તું શોક ખોટો કરી રહ્યો છું. તું જેનો નિર્દેશ કરું છું, ભીષ્મ અને દ્રોણ, જો તું એ આત્માના રૂપમાં એમનો નિર્દેશ કરતો હોય તો એમનો જન્મ થતો જ નથી. તું જીવના રૂપમાં એમનો નિર્દેશ કરતો હોવ તો પણ એમનો નાશ થતો નથી. વાસ્તવની અંદર જીવનો જન્મય નથી ને નાશે નથી. જીવ તો અનાદિ છે. એનીવે, એટલે વાસ્તવમાં જે નાશ થઈ રહ્યો છે કેવળ શરીરનો જ છે, અને શરીર તો નાશવંત જ છે વગેરે વગેરે ભગવાને બધી રીતે વાત કરી. એટલે કહેવાનો આશય એટલો જ છે કે આત્મા, પ્રથમ તબક્કો આત્મા અનાત્મા એટલે કે શરીર મન બુદ્ધિથી વિલક્ષણ છે, અને આત્મા શરીર મનથી વિલક્ષણ હોવા છતાં આત્મા શરીર મન બુદ્ધિ જેટલો નથી, મધ્યમ પરિમાણનો નથી. આવું મધ્યમ પરિમાણનો આવું જૈનો કહે છે. આત્મા મધ્યમ પરિમાણનો એટલે જેટલું શરીર એટલો આત્મા, વિલક્ષણ પણ એટલો એમાં વ્યાપીને રહેલો. પછી આ દેહનું પતન થાય એટલે એ આત્મા હવે જે નવા શરીરમાં દાખલ થાય એની સાઇઝનો બની જાય. એટલે હાથીના શરીરમાં જાય તો હાથીના સાઇઝનો બની જાય. પછી કીડીમાં જાય, હાથીનું શરીર મરણ પામ્યું, હવે એ આત્મા એનાથી વિલક્ષણ તો છે જ, એટલે શરીરના મૃત્યુથી એનું મૃત્યુ નથી, બરાબર છે. કર્મને આધારે હવે નવો દેહ મળશે. જૈનો કર્મમાં માને છે. અને પછી નવો દેહ આ કીડીનો મળે તો હવે હાથીના જેટલો આત્મા જે હતો એ હવે જાણે પેલો ઠાંસીને કીડીમાં જેટલો બની જાય. જેમ નથી આપણા આ બહેનો બધી, એટલે શું કરે, પેલા પાવડર વધારે હોય અને શીશી નાની હોય
તે ઠાંસી ઠાંસીને ભરે બરાબર, એટલું ભરે કે પેલી શીશી લગભગ તૂટવાની તૈયારીમાં છે, કારણ કે એમણે નવી બીજી વાપરવી નથી, એમને આ એકની અંદર જ બધું ભરી દેવું છે. એવી રીતે હાથીમાં વ્યાપીને રહેલો આત્મા હવે કીડીના શરીરમાં દાખલ થાય છે. ત્યારે કીડીમાં પછી તો કેટલો મોટો હતો ને, એ નાનું, એટલે ઠાંસી ઠાંસીને અંદર. આત્મા મધ્યમ પરિમાણનો, મીમાંસકો કહે છે આત્મા અણુ પરિમાણનો, આપણે શું કહીએ છીએ આત્મા વિભુ પરિમાણ. વિભુ પરિમાણ એટલે શું? વિવિધેન ભવતી. આત્મા તો બધા નામરૂપને વ્યાપીને રહેલો છે, અને માટે એક નામરૂપ જેટલો નથી, એક રૂપ જેટલો નહીં. જો બધા રૂપને વ્યાપી, વિભુ વિવિધમ ભવતી, બધા રૂપને વ્યાપીને રહેલો હોય, પોતે અરૂપ હોય. બધા રૂપોને વ્યાપીને રહેતો હોય, પોતાનું કોઈ રૂપ ના હોય. જો પોતાનું રૂપ હોય તો હવે બીજું રૂપ બીજા રૂપમાં એ પ્રવેશી જ ન શકે, કેવી રીતે પ્રવેશે? અને વાસ્તવની અંદર એ જે રૂપ હોય, બધા જ રૂપો કલ્પિત છે એના પરના, એ પોતે તો અરૂપ છે. અરૂપ એટલે વાસ્તવમાં રૂપ વગરનો, એટલે ડાયમેન્શન વગરનો, ફોર્મ વગરનો, ડાયમેન્શન વગરનો, ડાયમેન્શનલેસ. એના બ્રહ્મ, આત્મા બ્રહ્મ છે. સમજ્યા તમે? એટલે જોતા દર્શનાચાર્યો આવી વચ્ચે વચ્ચે એવા દર્શનોની વાત શરૂ કરીશું આપણે, એટલે થોડું જરા વધારે આપણને આપણું વેદાંત વધારે થોડું રિલેવન્ટ લાગે. એનીવે, એટલે આ રીતે આત્માના આત્મ વિવેક ટફેસ્ટ પાર્ટ છે. એટલે કે સમ્યક વિવેક કરો, આ પહેલો તબક્કો. બસ, જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, સંસારમાંથી છૂટવું હોય, તો બહાર વલખા મારવાના છોડો. બહાર તો વલખા 20, 25, 30, 40 વર્ષ કરતા રહ્યા, આની સાથે જોડ્યા ને આની સાથે તોડ્યું ને આની સાથે આ કર્યું, પેલું વસ્તુ આમથી આમ મૂકીને આપણે કંટાળી જઈએ, બોર થઈ જઈએ, એટલે શું કરીએ? પછી પેલું સોફો આમથી આમ મૂકીએ, પેલું આમથી આમ. દિવાળી આવી, એટલે કંઈક આમ તાજગી લાગવી જોઈએ, એટલે અહીંથી આમ મૂકે, આમથી આમ મૂકે, પેલા કવરો બદલી નાખીએ ને આ કરીએ, પડદા તો પેલા આ જૂનું થયું ફેંકી દો, એટલે પછી કાઢીને નવા પડદા નાખીએ, કલર કરાવીએ. આપણને એમ કહેવાય બધું સરસ આઈડિયલ થઈ ગયું. પાછી બીજી દિવાળી આવતા બધામાંથી તો રસ જતો જ રહ્યો પહેલાં, એટલે હવે વળી પાછું. આનું નામ સંસાર. જોઈએ છે કંઈક વસ્તુ અને સ્ટ્રગલ બીજે કરીએ અને પછી પસ્તાઈએ, એનું નામ સંસાર. આનું નામ સંસાર. અને એમાં કોઈ મુક્ત નહીં. એ વડાપ્રધાન હોય તોય મુક્ત નહીં, અને નાનામાં નાનો આપણા રોડ પર બહાર રહેનારો, આપણી સોસાયટીની ફૂટપાથ પર રહેનારો, એ મુક્ત નહીં. કોઈ મુક્ત નહીં. મુક્ત એ જ કે જાણે કે કશાની જરૂર જ નથી. હું કમ્ફર્ટેબલ જ છું, હું કમ્ફર્ટ મારું સ્વરૂપ છે, હું આ બધાથી મુક્ત જ છું, સમસ્યાથી મુક્ત છું. એ જાણી લેવું એ જ સમસ્યાનું નિરાકરણ છે. હા, અને માટે પહેલો તબક્કો છે એમાં આત્માના જે સમસ્યાનું કારણ બને છે, એવા શરીર, મન, બુદ્ધિ, એની મર્યાદાઓ બધી, એ વાસ્તવમાં એ હું નથી એવો સ્પષ્ટ વિવેક કરો. બસ, તમારી બધી શક્તિઓને અહીંયા ડાયવર્ટ કરો, બહાર નહીં. થાકી જાઓ છો, લોહી લુવાણ થઈ જાય છે લોકો. એટલે લોકો 60, આપણા ત્યાં તો ઇન્ડિયામાં તો ખાસ 60 થતાં તો લોકો કે સ્વામીજી બધા થાક્યા, બહુ થયું, બહુ સ્ટ્રગલ કરી, હું આ જોડ્યું, પેલું જોડ્યું, જ્યાં જોડ્યું ત્યાં પછી બીજે તૂટ્યું, ત્યાં માંડ સરખું કર્યું ત્યાં ત્રીજે તૂટ્યું. ચાલ્યા જ કરે છે. અને કશું તોડવા ફોડવાનું નહોતું, ત્યાં પછી શરીર કંઈક બીજી માથાકૂટો, શરીરની માથાકૂટો શરૂ થાય. શરીરનું માંડ સારું કર્યું ત્યાં કંઈક અહીંયા પાછું કંઈક શરૂ થાય. એટલે એને આત્મબુદ્ધિ કરી છે ત્યારે બધું થાય છે ને. એ જ હું આટલો જ છું, બસ. આનાથી આગળ મારું કશું, આનાથી વિલક્ષણ છું એ નથી ખબર. સમ્યક વિવેક જુઓ, સમ્યક વિવેક એટલે હું એનાથી વિલક્ષણ છું એ જાણવું. એ હજુ તો પહેલું તો એ, અને પછી જાણ્યા પછી બીજો તબક્કો આવશે કે એના જેટલો નથી, હું તો બ્રહ્મ છું વગેરે. શાસ્ત્રની મદદથી બધું જણાય, શાસ્ત્રની મદદ. અને એમાં વાક્યો જે છે, વાક્યો માટે બુદ્ધિ વાપરવી પડે, કેવળ શાસ્ત્રથી નહીં. જેમ વસ્તુ પોતાની આંખો જોવા માટે આંખોનો ઉપયોગ કરવો પડે અને મિરરનો ઉપયોગ કરવો પડે. આંખોને જોવા માટે ખાલી આંખો કામ ન લાગે. આપણી આંખોથી તો બીજાની આંખો દેખાય, મારી આંખ ના દેખાય. મારી આંખો જોવા માટે મિરર જોઈએ, મારી આંખો જોવા માટે મિરર જોઈએ, તો હું આંખનો ઉપયોગ નહીં કરું. તમે કહું ને આંખથી આંખ ના દેખાય મારી આંખ, તો હવે હું આંખ મારી નહીં બંધ કરી દઉં છું, પછી મિરર રાખું, તો એ નહીં કામ થાય. બે જોઈશે.
બરાબર છે ને? એટલે આ રીતે આ આંખ શાસ્ત્ર આંખો છે, અથવા મિરર આંખો છે, વધારે મિરર શાસ્ત્ર છે. અને આપણી બુદ્ધિ જે છે આપણી આંખો છે. આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો પડે અને મિરરનો ઉપયોગ કરવો પડે. કે મિરર ન હોય, શાસ્ત્ર ન હોય, તો પોતાના વિશે જે અત્યારે લીલ જામેલી છે બધી, એ આવે છે હમણાં, પોતાના વિશે જે લીલ જામેલી છે, એ જેના કારણે સંસારમાં લપસી જઈએ છીએ આપણે, એ આ છે બધું. હું મનુષ્ય છું, હું આ છું, હું પિતા છું, ફલાણો છું, ઢીકણો છું. અરે સ્વામીજી, હું તો નકામો માણસ છું, મારે કોઈ વસ્તુ મારા જીવનમાં કોઈ સરખી બનતી જ નથી, મારું પ્રારબ્ધ ખરાબ છે, ફલાણું છે, ઢીકણું. આ બધી લીલ છે, એમાં લપસેલા રહીએ છીએ સંસારમાં. આ બધી લીલ દૂર કરવાની છે. હા, એ લીલ દૂર કરવા માટે હું જેવો છું એવો મારે જોવો પડે. હું મારી જાતે નથી જોઈ શકતો. જન્મ જાય તો હું જેવો પહેલાં જન્મ્યો ત્યારથી જે મારી જાતને માનું છું, આ શરીરમાં બુદ્ધિ એવો ને એવો, જે અંતકાળે પણ એ જ માનું છું. મારો જન્મ થયો છે, મારી આ બર્થડે છે, મારા 54 વર્ષ થયા, મને 70 વર્ષ થયા, હવે મારે 10-15 કેટલા સમજી રહ્યા, મારું મૃત્યુ થશે. જુઓ, એટલે આમાં ફેર પડતો જ નથી. એટલે કેવળ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો તો કશું આમાં આત્મા દર્શન થવાનું જ નથી, કારણ કે પોતાની બુદ્ધિથી પોતાનું દર્શન નથી જ થવાનું. શાસ્ત્ર પ્રમાણ જોઈશે, મિરર જોઈશે, બે જોઈએ. શાસ્ત્ર કહેશે કે તું જે તારી જાતને માનું છું એ યોગ્ય નથી. પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તું પિતા નથી, પુત્ર નથી, માતા નથી, ફલાણું નથી, કરતા નથી, ભોગતા નથી, વગેરે વગેરે. કેટલું બધું કહ્યું ત્યાં શંકરાચાર્યજી મહારાજ. કેવળ ચિદાનંદ છું, આવું કહેનાર જોઈશે. આચાર્યને શાસ્ત્ર એને મિરર કહેવાય. આમ તો શાસ્ત્ર મિરર, પણ એ મિરરને યોગ્ય રીતે દરેક, જેથી કરીને તમે તમારી જાતને જોઈ શકો, એ કામ આચાર્યનું છે. તમે શાસ્ત્રનો અર્થ જે કાઢે, યોગ્ય અર્થ કાઢે, જેથી કરીને તમે તમારી જાતને સમ્યક જોઈ શકો, એ આચાર્યનું કાર્ય છે. એનું નામ જ સંપ્રદાયના આચાર્ય. સંપ્રદાય એટલે આ પ્રકારે શાસ્ત્રના વાક્યોને એવી રીતે તમારી આગળ પ્રગટ કરે કે જેથી કરીને તમે તમારી જાતને બરાબર જોઈ શકો. એટલે મિરરને યોગ્ય રીતે પકડવાનું કામ આચાર્યનું છે, મિરર શાસ્ત્ર. અને બે ભેગા થાય ત્યાર પછી મારી બુદ્ધિ હવે નહીં વાપરવાની. ના, જે શાસ્ત્ર કહે તે સાચું. આ પૂર્વ મીમાંસકો. શાસ્ત્ર કહે સાચું. શાસ્ત્ર કહ્યું સ્વર્ગ મોક્ષ છે, એટલે સ્વર્ગ મોક્ષ છે, બસ. અરે પણ બુદ્ધિ તો વાપર કે ભાઈ સ્વર્ગ એ કર્મનું ફળ છે. હા, ફલાણો યજ્ઞથી મળે છે, તો કર્મનું ફળ તો અનિત્ય હોય છે, કર્મ પોતે જ અનિત્ય છે. અને તને જે મુક્તિ તું જે ઈચ્છું છું દુઃખમાંથી, સંસારમાંથી, એવી કેવી મુક્તિ ઈચ્છું છું? અનિત્ય. એટલે આજે મળી જાય એટલી જ, કાલે નહીં મળે તો ચાલશે? ના 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 ના. મૃત્યુના ભયમાંથી હંમેશ માટે મુક્તિ, શાંતિ હંમેશ માટે જોઈએ, દુઃખમાંથી મુક્તિ હંમેશ માટે જોઈએ, શોકમાંથી મુક્તિ હંમેશ માટે જોઈએ. તો તું મુક્તિ જે ઈચ્છું છું, મોક્ષ ઈચ્છું છું, કેવો જોઈએ છે? નિત્ય. તો આ સ્વર્ગ કેવી રીતે મોક્ષ હોય? સ્વર્ગ તો કર્મફળ છે. હા, બુદ્ધિ. પછી બીજા પાના ઉથલાવો. હો, આ તો શરૂનો તબક્કો હતો. પાના ઉથલાઈને પછી ફેન્સિંગની પેલી બાજુ જવું પડે, ઉપનિષદ તરફ. ત્યારે કે ઓહો, આત્મા મુક્ત છે ત્યારે. એટલે શાસ્ત્રનો ઉપયોગ કરો, બુદ્ધિનો ઉપયોગ કરો, આંખનો ઉપયોગ કરો અને મિરરનો ઉપયોગ કરો, તો તમે તમારી આંખ જોઈ શકો. તમે તમારી જાતને તમે ત્યારે જ જોઈ શકો જ્યારે તમે તમારી બુદ્ધિ અને શાસ્ત્ર બંનેનો ઉપયોગ કરો. આ પ્રકારે આ વસ્તુ આપણે પહેલાં જોઈ ગઈ વખતામાં એ બધું જોઈ ગયા. અને એ રીતે બે તબક્કાની અંદર જ્ઞાન થાય, આત્મા અને આત્મવિવેક. અને પછી ખબર પડી કે આત્મા તો પૂર્ણ છે. આ શરીરમાં બુદ્ધિ જેટલો હું છું નહીં, ખાલી એમાં અભિવ્યક્ત થયો એટલું બરાબર છે, પણ અભિવ્યક્ત થયો એટલો જ હું નથી. હું તો સર્વને વ્યાપીને રહેલો છું. બધી જ વસ્તુ મારા પ્રકાશનો પ્રકાશ છે. હું સ્વયં પ્રકાશ છું. બધી વસ્તુઓનું અસ્તિત્વ પણ ખરેખર તો એ ચૈતન્યમાં જ છે. એ બધાનું જ્ઞાન થાય છે, માટે હું કહું છું એ છે. માટે આ દેશકાળ સહિતનું સમગ્ર જગત ચૈતન્ય જ માનેલું છે. એ ચૈતન્ય વાસ્તવમાં હું છું. આ શરીર મન બુદ્ધિ જેટલો નથી. શરીર મન બુદ્ધિ નથી પ્રથમ, અને શરીર મન બુદ્ધિ જેટલો નથી. બધી જ વસ્તુઓ જ્ઞાનમાં પ્રકાશી રહેલી છે. બધી જ વસ્તુનું જ્ઞાન થઈ રહ્યું છે, તો પછી એમ મારા ચૈતન્યથી જ પ્રકાશે છે. આ રીતે બધું ચૈતન્ય વાસ્તવની અંદર અનંત છે. દેશકાળ સહિત સમગ્ર જગતનો અસ્તિત્વ પ્રદાન કરનાર, એને વ્યાપીને એને જ્ઞાનનો વિષય બનાવનાર ચૈતન્ય
અનંત છે, બ્રહ્મ છે. શાસ્ત્રે કહ્યું બ્રહ્મ છે, હા, બુદ્ધિનો ઉપયોગ કર્યો. બ્રહ્મ એટલે પૂર્ણ. પૂર્ણ એટલે કેવી રીતે પૂર્ણ? પણ બરાબર, હું ચૈતન્ય શરીરમાં બુદ્ધિથી વિલક્ષણ ખરો, પણ પૂર્ણ ચૈતન્ય કેવી રીતે? થોડું બુદ્ધિ વાપરો. એ રીતે બંનેનો ઉપયોગ કરીને હું આ જ્ઞાન ઉત્પન્ન થાય 2 તબક્કાની અંદર. લિમિટલેસ કોન્શિયસનેસ એ અહીંયા કહે છે તત્સિદ્ધ્યતિ. એટલે તત્સિદ્ધ્યતિ એટલે એ સમ્યક જ્ઞાન સિદ્ધ થશે, અર્થાત પ્રાપ્ત થશે. આ ક્યારે? તદ આત્મનાત્મનો હો વિવેકેન એવ. આ વિવેક વગેરેથી સિદ્ધ થશે. એટલે ખરેખર આ ચૈતન્ય એ કોઈ આ દ્રવ્યનો, મેટરનો, બ્રેઇનનો કોઈ ગુણધર્મ વગેરે નથી. અને એ બધા પણ સમજી એવું તો બને જ છે ને કે બ્રેઇન ડેડ થઈ જાય તો ક્યાં ચૈતન્ય હોય છે. એટલે પાછું કહ્યું, બલ્બ ડેડ થઈ જાય છે તો ઇલેક્ટ્રિસિટી નાશ પામે છે? નથી નાશ પામતી, અભિવ્યક્તિ નાશ પામે. એવી રીતે બ્રેઇન ડેડ થઈ ગયું. અહીંયા મને પૂછ્યું હતું હમણાં જ, સમજ બ્રેઇન ડેડ થઈ જાય છે તો એનામાં ચેતનતા જણાતી નથી. બરાબર છે, ચેતનની અભિવ્યક્તિ જતી રહી. અભિવ્યક્તિનું માધ્યમ ખરાબ થઈ ગયું માટે નાશ પામે. માટે વાસ્તવમાં ચૈતન્યનો નાશ નથી થયો. ચૈતન્ય અર્થાત હું ચૈતન્ય છું, અર્થાત મારા અસ્તિત્વ માટે મારે કશાની જરૂર નથી. પણ હું ચૈતન્ય છું એવો ક્લેમ કરવા માટે મનની જરૂર છે. બરાબર છે, હું ચૈતન્ય છું એવું ક્લેમ કરવા માટે અંતઃકરણની જરૂર છે. પરંતુ મારા અસ્તિત્વ માટે, હું ચૈતન્ય છું એવા મારા અસ્તિત્વ, ચૈતન્યરૂપી અસ્તિત્વ માટે ખરેખર કશાની જરૂર નથી. કારણ કે ચૈતન્ય અસ્તિત્વ સ્વરૂપ છે. ચૈતન્યનું અસ્તિત્વ કશા પર અવલંબતું નથી. એ સ્વતઃસિદ્ધ વસ્તુ છે. ચૈતન્ય જ સ્વતઃસિદ્ધ વસ્તુ છે. આ સમગ્ર જગત જે છે એ ચૈતન્યમાં અવર જવર કરે છે. બ્રહ્મમાંથી જ આવે છે, બ્રહ્મમાં જ કારણ, બ્રહ્મમાં જ ટકેલું છે, બ્રહ્મમાં જ લય પામે છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે. અર્થાત એ ચૈતન્યનું અસ્તિત્વ કશા પર આધારિત નથી. એ બધાની અસ્તિત્વ ચૈતન્ય પર આધારિત છે. જે બધાનું અસ્તિત્વ ચૈતન્ય પર આધારિત હોય તો ચૈતન્ય સ્વતંત્ર હોવું જોઈએ. ચૈતન્યનું અસ્તિત્વ બીજા પર આધારિત હોય તો પાછું હવે આગળ વધો. ચૈતન્યનું અસ્તિત્વ શેના પર આધારિત છે? પ્રશ્ન પૂછો. શૂન્ય પર આધારિત છે. હવે એવું પૂછો, ચૈતન્યનું અસ્તિત્વ શેના પર આધારિત છે? શૂન્ય. પણ એ શૂન્યનો અર્થ જ એવું છે કે અસ્તિત્વનો ભાવ. શૂન્ય એટલે શું? શૂન્ય. શૂન્ય અસ્તિત્વ. તો શૂન્ય અસ્તિત્વમાંથી આ ચૈતન્યરૂપી અસ્તિત્વ કેવી રીતે આવ્યું? જેનું અસ્તિત્વ જ નથી એમાંથી અસ્તિત્વ આવ્યું. ક્યાં વાત છે? કશું ન હોય, અભાવમાંથી ભાવ કેવી રીતે આવે? ભાવમાંથી ભાવ આવે. એક ભાવાત્મક વસ્તુ હોય એમાં જ ભાવ આવે. જે બીજ હોય તો પછી એમાંથી પછી વૃક્ષ આવે, એ બરાબર છે. પણ શૂન્યમાંથી આ વૃક્ષ આવ્યું આવું કોઈ કહેતો તો શૂન્યમાંથી આ જ વૃક્ષ કેમ આવ્યું? અને શૂન્યમાંથી ફલાણું આંબાનું વૃક્ષ કેમ ના આવ્યું? પપૈયાનું વૃક્ષ કેમ આવ્યું? એવું એ કહી શકીએ. એટલે વાસ્તવની અંદર વસ્તુ અવ્યક્ત રૂપે પડેલી હતી, એમાંથી વ્યક્ત થઈ. અવ્યક્ત રૂપે પણ હતી. ભાવ છે એમાંથી જ આવે. ઇન શોર્ટ, ચૈતન્યનો કોઈ આશ્રય નથી. સમજો, ચૈતન્યનો કોઈ આશ્રય નથી. ચૈતન્ય સર્વનો આશ્રય છે. સર્વનો આશ્રય, સર્વને અસ્તિત્વ પ્રદાન કરનાર છે, સર્વને પ્રકાશિત કરનાર છે. સર્વનું જ્ઞાન જેને કારણે થઈ રહ્યું છે એ ચૈતન્ય છે. સર્વ અનુભવ જેને કારણે થઈ રહ્યા છે એ ચૈતન્ય છે. એ ચૈતન્યના વિશેષ અનુભવની જરૂર નથી. સર્વ અનુભવોમાં જે હાજર છે એવું જાણવાની જરૂર છે. એવો ચૈતન્ય હું છું એવું સમજવાની જરૂર છે. ચૈતન્યનો કોઈ વિશેષ અનુભવનો વિષય બનાવવાની જરૂર નથી. ચૈતન્ય અમર્યાદિત છે, અનંત છે. માટે એને અનુભવનો વિષય બનાવો તો પાછો વિષય એનાથી પાછો જુદો નીકળે, તો પાછો અનંત ન રહે. સમજો, એટલે વિષય બંને જે છે એ બંનેને અસ્તિત્વ પ્રદાન કરનાર છે. બંને મિથ્યા છે. વિષય હોય તો વિષય ના હોય. વિષય સત્ય હોય તો પછી વિષય એનાથી અલગ હોય. વિષય સત્ય હોય તો વિષય એનાથી અલગ હોય. વિષય બંને રૂપે રહેલો જો વસ્તુ હોય તો વિષયને વિષય બંને મિથ્યા જ હોય. જે વસ્તુ માટી જો ઘડા રૂપે હોય ને કુંડા રૂપે હોય, સમજ, ઘડો કુંડું ઘડો ના હોય, પણ ઘડો ને કુંડું બંને જ મિથ્યા છે. ભાઈ, માટી સત્ય છે. હા, અથવા માટી સત્ય કહો કે આ ઘડો એ માટી છે અને કુંડું એ માટી છે, તો એનો અર્થ એવો થયો કે ઘડો ને કુંડું એ જે રૂપ છે એ મિથ્યા છે. માટી સત્ય છે. એવી રીતે વિષય અને વિષય, જો કોઈ વિષય ન હોય, વિષય ન હોય, તો પછી વિષયને વિષય બંને રૂપે રહેલો હોય તો પછી વિષયને વિષયપણું એ તો કેવળ આત્માની જ અભિવ્યક્તિ છે. આ પ્રકારે મિથ્યા અભિવ્યક્તિ છે, અથવા એ મિથ્યા છે. એ પ્રકારે જ વસ્તુ સમજવી જોઈએ. અને આ રીતે વાસ્તવમાં
આ સમ્યક વિવેકેન સિદ્ધ્યતિ, સદાત્મનો સમ્યક વિવેકેન સિદ્ધ્યતિ તતો વિવેક કર્તવ્ય. માટે વિવેક કરવો જોઈએ આ પ્રકારે 2 તબક્કામાં. અને કયો વિવેક? પ્રત્યેક આત્મા અસદ આત્માનો, એની એ જ વસ્તુ. પ્રત્યેક આત્મા એટલે સાક્ષી પૂર્ણ બ્રહ્મ, અને અસત આત્મા એટલે આ જીવાત્માનો અહંકાર વગેરે. શરીર મન બુદ્ધિધારી, શરીર મન બુદ્ધિ જેટલો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ એ અસત આત્મા કહેવાય. અવર જવર કરનારો મિથ્યા વગેરે, એની વચ્ચે વિવેક કરવો જોઈએ. તમે ભૂલથી તમારી જાતને અસદ આત્મા કહી દો તો જીવ કહી દીધો છે, માટે જન્મ મરણ અને એના અંતર્ગત બીજી બધી મુશ્કેલીઓ તમારી મુશ્કેલીઓ છે, મર્યાદાઓ બધી તમારી છે એવું તમે માનો છો. એ કેવળ એક ભ્રમ છે, એ લીલ છે. લીલને દૂર કરો. એ ભ્રમને દૂર કરવા માટે સાચો આત્મા છે જ્ઞાન પ્રાપ્ત કરો. અજ્ઞાનમાંથી ભ્રમ જન્મેલો છે તમારા વિશે, અને માટે એ વિવેક કર્તવ્ય એ કરવો જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.